નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વેયર ટ્રેડ અંતર્ગત સાઉન્ડિંગનો પરિચય વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ, જે આપ સૌને ધ્યાનથી સાંભળવા વિનંતી છે. સાઉન્ડિંગનો પરિચય. કોને સાઉન્ડિંગનો પરિચય કહેવામાં આવે છે તે જોઈશું. જળ સંચય પર વિવિધ બિંદુઓ પર પાણીની ઊંડાઈનું માપ પાણીની તળિયાના નીચે જમીનના ઘટાડેલા સ્તરને સ્થાપિત કરવા માટે બનાવવામાં આવે છે. પાણીનું સ્તર સમય જતાં બદલાતું રહે છે, કારણ કે અવાજ લેતી વખતે પાણીની સપાટીનું સ્તર સ્થાપિત કરવા માટે બનાવવામાં આવે છે, જેથી જમીન સર્વેક્ષણમાં સ્ટાફને વાંચવા માટે સાઉન્ડિંગ સમાન છે, જ્યારે પાણીની સપાટી લેવલની સપાટીને અનુરૂપ છે. અગાઉ જણાવ્યા મુજબ સોર્ડિંગ માટે સાઉન્ડિંગ જરૂરી છે. તો સાઉન્ડિંગનો ક્યાં ક્યાં ઉપયોગ કરવામાં આવે છે તે જોઈશું. નોટિકલ ચાર્ટ બનાવવા, ડ્રેજિંગ જથ્થાનું મૂલ્યાંકન કરવા, નદીઓના ક્રોસ વિભાગીય સ્તરનું મૂલ્યાંકન કરવા, સીલિંગને કારણે જળાશયોની ક્ષમતાનું નુકસાનનું મૂલ્યાંકન કરવા. હવે સાઉન્ડિંગ માટેના કયા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તે જોઈએ. પાણીની ઊંડાઈ માપવા માટે નીચેની બાબતો જરૂરી છે. એક તો સાઉન્ડિંગ બોટ, ધ્વનિ સળિયા અથવા ધ્રુવો, લીડ લાઈનો, સાઉન્ડિંગ મશીન અને ફેથોમીટર, કે જેને ઇકો સાઉન્ડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સાઉન્ડિંગ બોટ વિશે જોઈએ. સપાટ તળિયાની બોટ શાંત પાણીમાં અવાજ કરવા માટે યોગ્ય છે, જ્યારે રાઉન્ડ બોટમ બોટ રફ પાણીમાં અવાજ કરવા માટે યોગ્ય છે. વધારે પવનવાળું હવામાન અને ભરતીના કિસ્સામાં મોટર લોન્ચ કરવાનું પસંદ કરવામાં આવે છે. હોડી પૂરતી જગ્યા ધરાવતી અને સ્થિર હોવી જોઈએ. સાઉન્ડિંગ બોટને એક કૂવો આપવામાં આવે છે, જેના દ્વારા સાઉન્ડિંગ લેવામાં આવે છે. નાની હોડીઓમાં સાઉન્ડિંગ પ્લેટફોર્મ બાજુઓ પર પૂરતા પ્રમાણમાં પૂરા પાડવામાં આવે છે, જેથી રીડિંગ લેતી વખતે ધ્વનિના ધ્રુવો બોટને અથડાય નહીં. હવે સાઉન્ડિંગ સળિયા વિશે જોઈએ. 7.5 મીટરથી 8 મીટર લંબાઈના સાઉન્ડિંગ સળિયા 4 થી 6 મીટર સુધી છીછરા અને સરળ પાણીમાં અવાજ કરવા માટે વપરાય છે. તેઓ 2 થી 3 લંબાઈના બનેલા હોય છે, કે જે 7.5 થી 8 મીટરની સંપૂર્ણ લંબાઈ મેળવવા માટે સ્ક્રૂ કરી શકાય છે. તેઓ 50 મિલીમીટરથી 100 મિલીમીટર વ્યાસના સખત લાકડાના સળિયા છે. લાકડીના અંતમાં પૂરતા વજનનો લીડ શૂ આપવામાં આવે છે, કે જેથી તેઓને સરળતાથી ઊભા પકડી શકાય છે. ગ્રેજ્યુએશન લીડ શૂની નીચેથી ઉપર તરફ ચિહ્નિત થયેલ છે. ગ્રેજ્યુએશન સફેદ ભાગ પર 2 વિરુદ્ધ બાજુઓ પર ચિહ્નિત થયેલ છે, જેથી વાંચન સરળતાથી લઈ શકાય છે. હવે લીડ લાઈન જોઈએ. 6 મીટરથી વધુની ઊંડાઈને અવાજ આપવા તેમજ સાઉન્ડિંગ સળિયા હેન્ડલ કરવા ખૂબ જ ભારે બની જાય છે, અને તેથી લીડ લાઈનોનો ઉપયોગ થાય છે. લીડ લાઈનમાં શણ, કપાસ અથવા પિત્તળની સાંકળની રેખા હોય છે, જે વજન સાથે જોડેલી હોય છે, જેને સાઉન્ડિંગ લીડ પણ કહેવાય છે. શણ અથવા કપાસની રેખા લાંબા સમય સુધી ઉપયોગને કારણે ખેંચાઈ જવાની શક્યતા રહેલી હોય છે, અને તેથી તેની લંબાઈ જાળવી શકાતી નથી.
ગ્રેજ્યુએશન પહેલાં શણ અથવા કપાસનું દોરડું થોડા સમય માટે ચુસ્ત રીતે ખેંચાય છે, પછી તે સારી રીતે ભીનું અને સુકાય છે. ખેંચાણ, ભીનાશ અને સૂકવણીની પ્રક્રિયા ગ્રેજ્યુએશન માર્કને ઠીક કરતાં પહેલાં ઘણી વખત પુનરાવર્તિત થાય છે. દરેક 1 મીટરના અંતરાલને વિવિધ રંગોના ટેગ આપવામાં આવે છે અને દરેક 5 મીટર અંતરાલને ચામડાની ટેગ આપવામાં આવે છે. જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે લીડ લાઇન સૂકી રાખવામાં આવે છે, પરંતુ ઉપયોગ કરતાં પહેલાં તેને ઓછામાં ઓછા 1 કલાક માટે ભીની કરવામાં આવે છે. જો પિત્તળની સાંકળનો ઉપયોગ લીડ લાઇન તરીકે કરવામાં આવે તો તેને સાંકળોની જેમ ટેગ આપવામાં આવે છે. તેઓ 0.2 મીટરના અંતરાલથી આપવામાં આવે છે, પરંતુ આ રેખાઓથી ઘણીવાર મુખ્ય એટલે કે આગળ ચાલતા માણસને ઈજા થવાનો ભય રહેલો છે. લીડ લાઇન લંબાઈમાં સમયાંતરે તપાસ થવી જોઈએ અને ટેગ્સ પણ એડજસ્ટ કરવા જોઈએ. લીડ લાઇનના અંત સાથે જોડાયેલા વજનને સાઉન્ડિંગ લીડ કહેવામાં આવે છે. તે આકારમાં શંકુ આકારે હોય છે. અવાજની ઊંડાઈના આધારે 2.5 કિલોથી 10 કિલો વજનનો ઉપયોગ થાય છે. આકૃતિમાં લાક્ષણિક ધ્વનિ લીડ દર્શાવે છે. હંમેશા ઊંચું નીચું થતું વજન વધારવા માટે તેમાં ઘણી વખત તળિયે કપ આકારના પોલાણ હોય છે. અહીં આકૃતિમાં એક સાઉન્ડિંગ લીડ દર્શાવેલી હોય છે, જેમાં નીચેની તરફ કેવિટી વોલ દર્શાવેલ છે અને સાઉન્ડિંગ લીડ અને સાઉન્ડિંગ લાઇન પણ દર્શાવવામાં આવેલી છે. હવે સાઉન્ડિંગ મશીન. જ્યાં ઘણા સાઉન્ડિંગ કામ કરતા હોય ત્યાં હોડીમાં ફિટ કરવામાં આવેલા સાઉન્ડિંગ મશીનનો ઉપયોગ થાય છે. તે સામાન્ય રીતે હાથથી ચાલતું સરળ મશીન છે, જેને વેડેલ્સ સાઉન્ડિંગ મશીન તરીકે ઓળખાય છે. તેમાં હેન્ડલથી સંચાલિત આડા કાસ્ટ આયર્ન ડ્રમનો સમાવેશ થાય છે. શીશાના અંતે લગભગ 8 કિલો વજન સ્થગિત કરવામાં આવે છે. જ્યારે લીડ પોતે ડ્રમની આસપાસ હોય છે ત્યારે ડ્રમનું સ્પિન્ડલ્સ ગ્રીસ દ્વારા 2 રીડિંગ ડાયલ સાથે જોડાયેલું હોય છે. બાહ્ય ડાયલ મીટર વાંચે છે, જ્યારે આંતરિક ડાયલ 1 સેન્ટીમીટરમાં મીટરનો અપૂર્ણાંક આપે છે. વજન ઇચ્છિત દરે ઘટાડી શકાય છે અને બ્રેક્સ લગાવીને ઇચ્છિત ઊંચાઈએ રોકી શકાય છે. એટલે કે આ ડાયલની અંદર એવી વ્યવસ્થા કરવામાં આવી હોય છે કે જેનાથી વજન પણ ઓછું વધતું કરી શકાય અને યોગ્ય જગ્યાએ એને બ્રેક્સ પણ લગાવી શકાય. આ મશીનનો ઉપયોગ 30 મીટરની ઊંડાઈ સુધી અવાજ કરવા માટે થાય છે. હવે ફેથોમીટર વિશે જોઈએ. તે પાણીની ઊંડાઈ ખૂબ જ વધારે હોય ત્યારે માપવા માટે વપરાતું ઇકો સાઉન્ડિંગ સાધન છે. તે દરિયાની ઊંડાઈ માપવા માટે હોડી અથવા જહાજમાં સ્થાપિત થયેલ છે. તેમાં એક ટ્રાન્સમીટર A અને એક રિસીવર B હોય છે. આકૃતિમાં ફેથોમીટર દર્શાવવામાં આવેલું હોય છે, જ્યાં એક ટ્રાન્સમીટર A દર્શાવેલું છે અને બીજું રિસીવર B દર્શાવેલું છે. આ ઉપરની બાજુ તરફ સી લેવલ દર્શાવવામાં આવેલું છે, જ્યારે નીચે સી બેડ એટલે કે ટોટલ દરિયાની ઊંડાઈ અહીં માપી શકાય છે, જે D દ્વારા દર્શાવવામાં આવે. ટ્રાન્સમીટર અવાજ ઉત્પન્ન કરે છે જે દરિયાના તળિયે અથડાય છે અને પ્રતિબિંબિત કરે છે. પ્રતિબિંબિત તરંગ રિસીવર દ્વારા પ્રાપ્ત થાય છે. અવાજ માટે લેવાયેલો સમય માપવામાં આવે છે. અવાજ અને અંતર ABનો વેગ જાણીને સમુદ્રની
ઊંડાઈની ગણતરી કરવામાં આવે છે. આ સાથે આજનું આ લેસન સાઉન્ડિંગનો પરિચય પૂર્ણ થાય છે. હવે પછીનું નેક્સ્ટ લેસન છે ટાવર્સની ઊંચાઈ. આભાર.